થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક જ દિવસમાં 2 મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લોરવાડા પુલ અને જાડલા ગામની સીમમાં આવેલી કેનાલમાં 2 મૃતદેહો ફાયર ટીમે બહાર નીકાળી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક જ દિવસમાં 2 મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઈ છે. તેમ અવર જવર કરતા લોકો કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરતા હોય છે. ત્યારે આજરોજ એક જ દિવસમાં 2 અલગ અલગ જગ્યાએથી મૃતદેહો ફાયર ટીમે બહાર કાઢ્યા હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ વહેલી સવારે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ લોરવાડા પુલ નજીક કોઈ અજાણા યુવકની ડેડ બોડી હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ડેડ બોડી કેનાલ બહાર નીકાળી અને ડેડ બોડી થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો બીજો કોલ 11 વાગ્યા અને 22 મિનિટે થરાદ તાલુકાના જાડલા ગામમાંથી પસાર થતી માળકા માઇનર કેનાલમાં યુવક લપસી જતા પાણીમાં ડૂબી ગયો છે તેવો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. 3 કલાકની જહેમત બાદ ડેડ બોડી મળી આવતા તે પણ ડેડ બોડી થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમ જણાવ્યું હતું.